મિત્રો, તમારા મોબાઈલ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો આપણે જનરલી એક જ કામ કરતા હોય છે, નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરતા હોય અને પછી આપણા મોબાઈલ આવે કે નહીં આવે એનો કોઈ ખાતરી નથી. પણ આજે હું તમને એવું એક વેબસાઇટ બતાવવા જઈ રહ્યો છું. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા વેબસાઇટ છે. એની અંદર તમે તમારા મોબાઈલના ડિટેલ્સને જ્યારે ખોવાનું છે અથવા જ્યારે ચોરાઈ ગયેલું છે આ વિગત નાખશો એટલે તમે એને ટ્રેકિંગ પણ કરી શકો છો તમારા કમ્પ્લેનને, અને જ્યારે મોબાઈલ મળશે ત્યારે તમને એનું જાણકારી પણ તમને નોટિફિકેશન દ્વારા આવશે. તો ચાલો આપણે પહેલાં વિડીયો જોઈ લે કઈ રીતે તમારે કમ્પ્લેન કરવાનું છે. તમારે પહેલાં આ સર્ચ કરવાનું છે CEIR.gov.in. એટલે આ જે સાઇટ ઓપન થશે એમાં તમે ક્લિક કરી શકો છો. ક્લિક કરવાથી આવી એક ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનવાળું એક વેબસાઇટ ઓપન થશે. એની અંદર સ્પષ્ટપણે જો લખેલું છે બ્લોક સ્ટોલન લોસ્ટ મોબાઈલ, એટલે તમે એમાં ક્લિક કરી શકો છો. આમાં ક્લિક કરશો એટલે આવી એક પેજ ઓપન થશે. એમાં તમારું જે મોબાઈલ તમારું ખોવાઈ ગયેલું છે કે અથવા ચોરી થઈ ગયેલું છે એ મોબાઈલના ઇન્ફોર્મેશન તમે એની અંદર નાખી શકો છો. મોબાઈલના સિમ નંબર 1, એનો મોબાઈલના સિમ નંબર 2, IMEI નંબર 1, નંબર 2, પછી કયા બ્રાન્ડ છે તમારા મોબાઈલનું અને ડિવાઇસનું મોડલ કઈ છે, અને એનું જે ઇનવોઇસ છે તમારે એમાં ચૂઝ ફાઇલમાં અપલોડ કરવાનું છે. અને નેક્સ્ટમાં પછી તમારું લોસ્ટ ઇન્ફોર્મેશન, એટલે તમે ખોવાઈ ગયેલા ઇન્ફોર્મેશન મૂકવાનું છે. એમાં લોસ્ટ પ્લેસ કઈ જગ્યાએ ખોવાનું છે, લોસ્ટ ડેટ છે, એમાં કઈ રાજ્યમાં છે, કયા જિલ્લામાં છે અને કયા પોલીસ સ્ટેશનમાં છે, અને પોલીસ કમ્પ્લેન નંબર. હવે તમે જે કમ્પ્લેન કર્યું હોય તો એ કમ્પ્લેન નંબર પણ એની અંદર નાખવાનો છે, અને પોલીસ કમ્પ્લેનનું જે કાગળ છે તમારે એ પણ આની અંદર અપલોડ કરી શકો છો. અને મોબાઈલના ઓનર છે એના વિષયમાં પણ તમે એની અંદર જાણકારી નાખી શકો છો. ઓનરનું નામ છે, ઓનરનું એડ્રેસ છે, અને એની કોઈ પણ એક આઈડેન્ટિટી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, આવું કોઈ પણ વસ્તુ તમે અપલોડ કરી શકો છો. ડિટેલ્સ પણ નાખી શકો છો, નંબર પણ નાખી શકો છો, તમારા મોબાઈલ ઈમેલ આઈડી પણ તમે નાખી શકો છો. અને છેલ્લે તમે તમારો મોબાઈલ નંબર નાખીને OTPથી વેરીફાઈ કરીને તમે આને સબમિટ પણ કરી શકો છો. હવે એની અંદર મજાની વસ્તુ એ છે, આ મોબાઈલ તમે ટ્રેક પણ કરી શકો છો અને તમે આ મોબાઈલને બ્લોક પણ કરી શકો છો. તમારા ખોવાઈ ગયેલા મોબાઈલ તમે બ્લોક કરી શકો છો, અને જ્યારે તમને આ મોબાઈલ મળી આવે ત્યારે તમે આને અનબ્લોક પણ કરી શકો છો. જોયું ને મિત્રો, આ જે વેબસાઇટના મદદથી તમે તમારા મોબાઈલના કમ્પ્લેન તમે કરી દો, ચોક્કસપણે તમને મોબાઈલ પાછા મળવાનો ચાન્સીસ વધારે છે. વધુમાં વધુ વિડીયો શેર કરજો, લોકોને મદદ થાય.